એટલે આજની વાત એમ કરીએ છીએ કે આંખની દેખભાળની વાત હતી. હવે આંખોની દેખભાળમાં શું કરવાનું હતું? તો તમારી આંખોની દેખભાળ છે એ ઉચિત રીતે કઈ રીતે કરવું જોઈએ એની જાણ આજે આપણે જાણીશું. બરાબર. હવે આપણી આંખો છે ને, પાઠની શરૂઆતમાં વાત કરી અને આપણને પહેલેથી ખબર છે કે આંખો છે એ આપણા જીવનનો સૌથી અગત્યનો ભાગ છે. જો આપણી આંખો ન હોય તો આપણે મોબાઈલમાં અત્યારે જે કઈ જોઈએ છીએ, જે કોઈ વસ્તુ પૃથ્વી પર દેખાય છે આપણને, એ બધી વસ્તુ આપણને જોઈ શકે નહીં. તો માત્ર જોવું એ મુદ્દો નથી, પણ જોઈને અલગ અલગ વસ્તુને આપણે સમજી શકીએ. ઉદાહરણ તરીકે ખાંડ અને મીઠું પડ્યું હોય તો આપણે જોઈને ઘણી વાર કહી શકતા હોઈએ કે આ ખાંડ છે, આ મીઠું છે. બે સફેદ હોવા છતાં એના કણનું માપ, કેવો આકાર છે, એનાથી આપણે ખાંડ ને મીઠું જોઈ શકીએ. જો જોવાની ક્ષમતા ન હોય તો એને અડીને ખબર પડવી, કે જાણ કરવું, વિચારવું કે ભાઈ આ ખાંડ છે કે મીઠું છે, એમાં બહુ જ તકલીફ પડે છે. પણ અહીંયા એ તકલીફ પડતી નથી. બરાબર. કેમ કે આપણે વસ્તુને જોઈ શકીએ. તો આંખો એટલી બધી મહત્વનું અંગ હોવાથી એની દેખભાળ પણ ખૂબ જ જરૂરી છે. આપણે આપણા શરીરના અલગ અલગ વસ્તુઓનો બહુ જ ધ્યાન રાખતા હોઈએ છીએ, હાથ, પગ, મોઢું. બરાબર. પણ જે સૌથી વધારે શરીરનો મહત્વનો અંગ છે, એવો એકાદો અંગ આંખ છે, એની આપણે બહુ જ એને નિગ્લેક્ટ કરતા હોઈએ છીએ, એને ગણકારતા નથી બહુ. એની જેટલું ધ્યાન રાખવું જોઈએ એ આપણે ઘણી વાર ધ્યાન રાખતા નથી. બરાબર. તો એમાં કઈ કઈ રીતે આંખોની દેખભાળ કરવી જોઈએ એની વાત આપણે પાઠમાં આ મુદ્દામાં કરીશું. જો કોઈ તકલીફ હોય તો આંખના ડોક્ટર પાસે જવું જોઈએ. આંખોનો સૌથી વ્યવસ્થિત ઉપાય છે, એમાં માથું દુખતું એને આપણે દવા લઈ લઈએ કે પડ્યા રહીએ, એ અલગ મુદ્દો છે. પણ આંખોમાં એવું જરાય ચલાવી દેવું જોઈએ નહીં. નાની એવી તકલીફ આંખમાં પડતી હોય તો બહુ પ્રેમથી ડોક્ટર પાસે જઈ આવવું જોઈએ. એમાં બિલકુલ બાંધછોડ કરવી જોઈએ નહીં. કે થોડું 1-2 દિવસ ચાલી જાય, આમ થઈ જાય, તેમ થઈ જાય, એમ બિલકુલ ચલાવવું નહીં. થોડું કઈ દૂરનું વ્યવસ્થિત ન દેખાતું હોય કે નજીકની વસ્તુ જોવામાં તકલીફ પડતી હોય, 1-8 દિવસ, 2 દિવસ, તો આપણે બહુ વ્યવસ્થિત રીતે એક સારા એવા આંખના ડોક્ટરને બતાડી દેવું જોઈએ. આંખની નિયમિત તપાસ કરાવવી. હવે આંખની નિયમિત તપાસ કરાવી એટલે આપણે સ્કૂલોમાં તો મોટા ભાગે વાર્ષિક એકાદો કેમ્પ હોય જ છે, મેડિકલ કેમ્પ હોય, જ્યાં આપણે ડોક્ટરો આવે છે ને બધી આંખની, ગળાની, દાંતની બધી અલગ અલગ વસ્તુનો તપાસ કરે છે. પણ જો તમારી સ્કૂલોમાં કોઈ બીજા ભગવાન છે તો એની સ્કૂલોમાં આંખની તપાસ દર વર્ષે ન થતી હોય તો આપણે આંખની તપાસ છે એ આપણે જોઈએ. આજે મહેમાન આવ્યા છે એટલે થોડોક અવાજ રહેશે. ધીમો આવે છે એમ કહો છો તો ધીમામાં તો તમારા વોલ્યુમ વધારો બેટા. મારું એવું માનવું છે કે મેં ફૂલ વોલ્યુમ કર્યું છે, એટલે કોઈને અવાજ હજી ધીમો લાગતો હોય તો જોઈ લઈએ. માઇક થોડું બધું કરી લઈએ તો ખ્યાલ આવે. રેડી? સરસ. તો હવે વાત એમ છે કે આંખની દેખભાળની અંદર આપણે વાર્ષિક 1 વાર આંખોની તપાસ કરી લેવી જોઈએ. નંબર ચેક કરેલો જોઈએ છે કે નહીં. ભલે આપણને એમ લાગતું કે નથી, પણ અડધો નંબર એ આવે તો વ્યવસ્થિત રીતે ચશ્મા કરાવીને આપણે પહેરવાની શરૂઆત કરવી જોઈએ. ધૂળમાં કે કોઈ એવી જગ્યાએ ગયા હો કે બાઇક ઉપર કે કારમાં કે બસમાં, એવું કોઈ પણ સફર કર્યું હોય, 1-2 કલાક સુધીનો સફર કર્યો, અથવા એવા રોડે ચાલીએ છીએ જ્યાંથી આપણને તકલીફ પડે છે, બરાબર, તો એમાં આપણે શું કરી શકાય? તો કે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચીને આંખો ઉપર વ્યવસ્થિત ઠંડુ પાણી કે સાદું પાણી લઈને આંખો ધોઈ લેવી જોઈએ. એવું નહીં કે સ્કૂલેથી આવ્યા છે અને ઘરે બેઠા છે, ધૂળ ઉડી છે, આપણે આંખોને ન ધોઈએ રમવા, એવું કરવું જોઈએ નહીં. બરાબર. સૌથી પહેલા હાથ પગ ધોઈને મોઢું ધોઈ દઉં અને મોઢામાં ખાસ આંખો છે એની પર ખાસ વ્યવસ્થિત પાણી મારીને ધોવું જોઈએ. ત્યારબાદ જો સલાહ આપવામાં આવેલ હોય, ડોક્ટરે સલાહ આપી હોય આપણને, તો યોગ્ય ચશ્માનો ઉપયોગ કરવો.
જે નંબર લખી આપે કે આ નંબરના ચશ્મા તમારે બનાવવા જોઈએ તો એ નંબરના ચશ્મા તમારે બનાવી લેવા જોઈએ. આંખો માટે ખૂબ બહુ જ ઓછો અને બહુ જ વધારે પ્રકાશ હાનિકારક છે. આ આપણે કાલના દિવસમાં વાત થઈ કે બહુ જ અંધારું હોય તો એમાં બહુ જોવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. લાઈટ શરૂ કરીને વસ્તુઓને ગોતતા હોઈએ, કામ કરતા હોઈએ અંધારામાં, એવું ન કરવું. અને બહુ જ વધારે પ્રકાશ પડતો હોય, પ્રકાશ એટલે લાઇટનો પ્રકાશ નથી પણ સૂર્યનો પ્રકાશ બહુ વધારે હોય તો એમાં પણ બહુ કામ કરાય. સૂર્યના પ્રકાશમાં કામ ન કરવું એટલે સૂર્યની સામે ન હોય, બરાબર. આખા દિવસમાં તો સૂર્યનો પ્રકાશ પડવાનો જ છે પણ આપણે સૂર્યની સામે જોઈને એને એવું દર્શાવવું નથી કે ભાઈ મારી આંખોથી બહુ સારી છે, હું સૂર્ય જોઈ શકું છું. એ સૂર્યગ્રહણ થાય છે, ચંદ્રગ્રહણ થાય છે, એમાં પણ આ સૂર્યને સીધો જ જોવાનું જરૂર હોતી નથી. ઘણી વાર છાપામાં ઘણી વાર આવે છે કે ભાઈ સૂર્યગ્રહણ જોતા જોતા લોકોની આંખો વહી જોવાની દ્રષ્ટિ ગુમાવી બેઠા. એ થવું જોઈએ નહીં. એટલે આનું ખાસ ધ્યાન રાખવું. હવે આંખો માટે ખૂબ જ ઓછો વધારે પ્રકાશ એ હાનિકારક છે. અપૂરતા પ્રકાશને લીધે આંખો ખેંચાય છે. જેમ કાલે વાત કરી કે બહુ ચોપડીના નજીક રાખો ને તો બહુ નજીકથી પણ નહીં, એમ બહુ વસ્તુને દૂરથી જોવી હોય તો એને પણ તકલીફ પડે. એ જ રીતે આંખો પ્રકાશ હોય કે બહુ પ્રકાશ ઓછો છે, અપૂરતો પ્રકાશ છે તો એમાં પણ આંખો ખેંચાય. તમને ખ્યાલ હોય તો થોડાક વર્ષો પહેલા આપણે બલ્બ છે, ટ્યુબલાઇટ છે, એની જગ્યાએ બલ્બ હતા. તમે જે ઉંમર છે તમારી એવા બલ્બ નહીં જોયા પણ પીળા કલરના બલ્બ હતા. હવે એ પીળા કલરના બલ્બ છે ને એનો પ્રકાશ બહુ જ એવો હતો કે આંખો ખેંચાય અને બહુ તકલીફ પડે. જો એક રૂમની અંદર એક બલ્બ જ છે, ખાલી 10x10 નો રૂમ હોય અને એમાં એક નાનો એવો બલ્બ જ છે તો એ બહુ જ કેવરાવે એવી પરિસ્થિતિમાં આપણે જોવું પોસાય નહીં, ફાવે નહીં એવી લાઈટ હતી. એની પછી ધીમે ધીમે લોકોને સમજાતું કે આ બલ્બ લઈને આવો સફેદ બલ્બ લાવો જે આડા કાપે ને આંખોને સારી રાખે. તો એ રીતે ધીમે ધીમે સુવિધાના આધારે એલઈડી ઉપર આવ્યા, પછી CLF ઉપર આવ્યા. તો ટ્યુબલાઇટ અત્યારે જે છે એ સફેદ પ્રકારનો એ સારામાં સારો ગણી શકાય. બરાબર, રાઈટ. સરસ. હવે જો અપૂરતો પ્રકાશ હોય, અંધારો જેવું હોય ને તમે બહુ મહેનત કરીને કંઈક વસ્તુ ગોતતા હો કે સતત એ પ્રકાશમાં કામ કરતા હો તો આંખો દુખે. એની સાથે સાથે માથું પણ દુખે. જેટલા બાળકોને બોર્ડ ઉપર જોવામાં તકલીફ પડતી હોય, પાછળની બેન્ચે બેઠા હો કે આગળની બેન્ચે બેઠા હો અને બોર્ડ ઉપર જે કાંઈક લખે છે એ બહુ વ્યવસ્થિત ન દેખાતું હોય તો એને વ્યવસ્થિત નંબર ચેક કરાવી લેવા જોવે. એની સિવાય જો એવું સતત રહે તો તમને માથું દુખવાની ફરિયાદ રહે. તમને માથું સતત દુખ્યા કરે એવું લાગે, બરાબર. સુઈ જઈએ ત્યાં સુધી સારું લાગે, આંખો ખોલીએ પછી 10-15 મિનિટ કે કલાક 2 કલાક આપણે એક વસ્તુમાં કામ કરતા રહીએ, જોઈએ તો આપણી આંખો છે એ દુખે, એની હારે માથું પણ દુખે, આવું બને તો એની માટે પણ આપણે આંખના ડોક્ટરને બતાવી દેવું જોઈએ. બરાબર. ત્યારબાદ જ્યારે ઘણો વધારે પ્રકાશ જેમ કે સૂર્યપ્રકાશ, શક્તિશાળી બલ્બ કે એક લેઝર ટોર્ચ નેત્રપટલને ઈજા પહોંચાડી શકે છે. સૂર્યનો પ્રકાશ સીધો જ તમે જોવાનો પ્રયત્ન કરો કે પછી જે આપણે વાડીએ બત્તી લઈ જઈએ છીએ એવી સીધી આંખમાં મારી આપણે કોઈના, અથવા લેઝર છે જે બહુ સસ્તું મળી જાય છે પણ એ બહુ જ હાનિકારક વસ્તુ છે. 20-25 રૂપિયામાં મેળામાં મળી જતું હોય છે પણ આ બહુ જ હાનિકારક વસ્તુઓ છે. એને સીધો જ ઉપયોગ કરાય નહીં, કોઈની આંખમાં મારવા માટે ઉપયોગ કરાય નહીં. એ જો નેત્રપટલ ઉપર પડે એટલે કે આપણી આંખો પર પડે ને આંખોના અંદરથી પહોંચીને એનું પ્રતિબિંબ છે એ જે કાંઈ નેત્રપટલ પર પડે તો નેત્રપટલને ઈજા પહોંચી શકે, આંખો છે એ બગડી શકે. સૂર્ય કે તેજસ્વી પ્રકાશ તરફ સીધું ન જોવું, બરાબર.
આપણો કઈ ભાઈબંધ નથી ને આપણો કઈ દુશ્મન નથી, એટલે આપણે એને બહુ દૂર જવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. સૂર્યને દૂર જોવાય નહીં. બરાબર? તમારી આંખોને ક્યારેય ચોળવી નહીં. આપણને ઘણી વાર જાગીને ટેવ હોય કે આંખો ચોળીએ પછી દેખાય, પણ એવું કરવું જોઈએ નહીં. આંખોમાં કઈ પડ્યું હોય ને તો ખાસ કોઈ દિવસ આંખો ચોળાય નહીં. કેમ કે બહુ જ નાની રસકણ એ આંખમાં પડી હોય તોય આપણે આંખો ચોળીએ તો એ આંખનો ઉપરનો જે પારદર્શક પટલ છે જે આપણે કાઢવા કરી એ એટલો બધો સખત નથી કે એની ઉપર પથ્થરની કાંકરી છે એ ઘસી નાખીએ તો એને કાંઈ ફેર ન પડે. એની ઉપર મોબાઈલની સ્ક્રીનને કેમ આપણે સાચવીએ, એ મોબાઈલની સ્ક્રીન ઉપર જરાય તકલીફ ન પડી, બસ એની કરતા વધારે સાચવણી આપણે આપણી આંખોની કરવી જોઈએ. આંખો છે એક વાર એની ઉપર કોઈ વસ્તુનો ઘસારો થાય તો એ પાછો સુધરતો નથી. ઉદાહરણ તરીકે આપણે સાયકલ ઉપરથી રમતા રમતા પડી જઈએ કે દોડતા દોડતા કોઈ વસ્તુ માટે પડ્યા, બરાબર, દોડથી રમતા પડ્યા, એના આધારે આપણો હાથમાં ઈજા થઈ, લોહી નીકળવા માંડે, તો એ છે એ હાથ ઉપરથી લોહી જે નીકળે છે એ આખો હાથથી વ્યવસ્થિત પાછો રૂજાઈ જાય. થોડો એવું ઘસારો થયો હોય તો એ રૂજાઈ જાય, ચામડી વ્યવસ્થિત નવી આવી જાય. પણ આંખની અંદર આ પરિસ્થિતિ નથી. આંખને ચોળવાથી જો કોઈ પ્રકારની તકલીફ આંખમાં પડી તો એ પાછી તકલીફ થવાની નથી. એટલે આંખમાં કઈ પણ વસ્તુ ગઈ હોય તો એને આંખો ચોળવી જોઈએ નહીં. બરાબર? અને મને યાદ છે કે પેલા 10-1 વર્ષ પહેલા મારી આંખોમાં એક નાનો કણ પડ્યો હતો. એ વસ્તુને મેં એક દિવસ સહન કર્યું. હવે એ વસ્તુ બતાડીને હું ડોક્ટર પાસે ગયો અને મારી પાસેથી ખાલી આંખમાંથી વસ્તુ કાઢી નાખવાના 400 રૂપિયા લીધા હતા. પણ જો એ હું 400 રૂપિયા ન આપું તો આપણે કોઈ ભાઈબંધને કે ઘરના કોઈ સભ્યોને કહીએ અને એ કાઢવાનો પ્રયત્ન કરે અને એ મારી આંખમાં એક મેટલનો ટુકડો હતો, એલ્યુમિનિયમ કે એવો ટુકડો હતો. જો એ એનાથી નો નીકળે અને વધારે પડતું આંખમાં ફસાઈ જાય કે નીકળવાની ક્ષમતા નીકળી ન શકે તો આપણી આંખો કાયમી માટે બગડી શકે એવું બને. એટલે આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જોવે. આપણને બહુ જ નાની બાબત લાગશે પણ આ બધી બહુ જ ખૂબ ગંભીર બાબતો હોય. બરાબર? સરસ. ત્યારબાદ ક્યારેય ચોળવી નહીં. જો ધૂળના કણો તમારી આંખોમાં પડે જાય તો સ્વચ્છ પાણીથી તમારી આંખો ધોવો. જો ધૂળ એ આપણા આંખો પર હોય તો આપણે સીધી પાણી ચોખ્ખું પાણી લઈને આપણે આંખો ધોઈ નાખવી જોઈએ. સીધું જ રૂમાલ લઈને ઘૂસી નાખાય નહીં. આપણે પાણી લઈને એને આંખ પર મારીને સાફ કરવું જોઈએ. બરાબર? સરસ. તમારી આંખો જો તેમાં કોઈ સુધારો ન થાય તો ડોક્ટર પાસે જાઓ. તો એમ લાગે ભાઈ આંખોમાં કઈ તકલીફ છે, આંખોમાં કઈ પડી છે, હવે નથી થઈ, એવું લાગે છે તો આપણે એને ડોક્ટરને બતાડી દેવામાં કઈ વાંધો નથી. બહુ વ્યવસ્થિત ડોક્ટરને બતાડી દેવું જોઈએ. ત્યારબાદ યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાત. યોગ્ય દ્રષ્ટિ માટે જો વ્યવસ્થિત વાંચવું હોય તો નિશ્ચિત દૂરી થોડું વ્યવસ્થિત દૂર રાખીને એને સામાન્ય રીતે વાંચવું જોઈએ. બરાબર? બહુ નજીક રાખીને વાંચવું જોઈએ નહીં. જેમ અમે વાત કરીએ બહુ નજીક રાખીને વાંચો, મોબાઈલ બહુ નજીક રાખીને જો તો આંખો ઉપર દબાણ બહુ જ વધે છે, ખેંચાણ વધે છે. પણ દેખાય તો છે પણ આંખો કાયમી માટે બગડી શકે એવું બને. લેન્સ છે એનો આકાર કાયમી માટે બગડી જાય અને એના લીધે ચશ્મા આવે અથવા માથું દુખાય, આવું બધું થઈ શકે. બરાબર? સરસ. ત્યારબાદ પુસ્તકને આંખોની એકદમ નજીક લાવીને કે એકદમ દૂર રાખીને ન વાંચવું. તો પુસ્તક બહુ નજીક રાખીને કે આમ બહુ દૂર રાખીને તો બહુ દૂર રાખીને પણ વાંચવાની જરૂર નથી. એટલું અંતર કે વ્યવસ્થિત રીતે બુક વાંચી શકાય આટલું રાખવાની જરૂર
તમે ધોરણ 6 માં સમતોલ આહાર વિશે શીખ્યા છો. જે વર્ષ પહેલા ભૂલાઈ ગયું, પણ આ સમતોલ આહારની બહુ જ એક મહત્વ છે. ખોરાક આપણે અત્યારે પાણીપુરી ઢોકળા અને જે ખાવા મળ્યા છે એના લીધે શરીરમાં બહુ જ ખરાબ અસરો પડે છે. પેટ છે, આપણે આ પાઠની અંદર વાત કરી હતી છઠ્ઠા ધોરણની અંદર, એ પેટ છે એ એક એન્જિન જેવું કામ કરે. હવે એન્જિન છે, માની લો કે તમારા ઘરની આસપાસ રિક્ષા હોય અને રિક્ષાની અંદર નાખવાનું પેટ્રોલ કે ડીઝલ છે અને એની જગ્યાએ કેરોસીન નાખવા માંડ્યા હોય, તો એમાં જે રીતે તકલીફ પડે, ધુમાડો કાળો નીકળવા માંડે, એ રીતે આપણા શરીરમાંથી આપણે ગમે એવો કચરો નાખીએ તો એના લીધે આખા શરીરને તકલીફ પડતી હોય છે. આપણું શરીરમાં ઉર્જા ઉત્પન્ન કરવાનું, શરીરને ટકાવી રાખવાનું કામ ખોરાક કરે છે. પણ આપણે જીભના આધારે એટલી બધી ખોરાકને બગાડીને ખાઈએ છીએ કે એમાંથી જે વસ્તુની વાસ્તવમાં આપણા શરીરને જરૂર નથી, એ નુકસાન કરે છે એવી વસ્તુ ખાવું પસંદ કરીએ. બરાબર? એ બહુ જોવે નહીં. તો અહીંયા આપણે વાત કરીએ છીએ કે સમતોલ આહાર વિશે ભણ્યા. તો સમતોલ આહારમાં શું? તો કે એક શાક, રોટલી, દાળ, ભાત, છાશ, પાપડ, દહીં, સલાડ, આ વસ્તુઓને સમતોલ આહાર કહેવાય. કે તમને કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ, બધી જે શરીરને જે માપમાં જોઈએ છે એ માપમાં મળી રહી. બરાબર? પણ આપણે જે ખાઈએ છીએ બગલાને વસ્તુ, એમાં કોઈ પ્રકારનો સારા પદાર્થો મળતા નથી. એમાં શરીરને જે જરૂરિયાતવાળી વસ્તુઓ છે, ખોરાકના જે ઘટકો છે, મૂળભૂત 5 ઘટકો, એમાંથી એકય ઘટક એમાંથી મળતો નથી. અને મળે છે તો બહુ જ ઓછા પ્રમાણમાં. એની સિવાયનું જે મળે છે એ શરીરને નુકસાન કરી રહ્યું છે. બરાબર? સરસ. તો જો આહારમાં અમુક ઘટકો ઈ ઉણપ હોય, ઉણપ એટલે ખોરાકના પેલા તો ઘટકો, એની વાત કરીએ આહારના ઘટકો. હમણાં જે મેં કીધા ખોરાકના 5 મૂળભૂત ઘટકો: કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન ને ખનિજ ક્ષાર. આની સિવાયના બીજા 2 પાણી અને પાચક રેસાઓ. તો આ 7 વસ્તુઓ છે એ શરીરને અલગ અલગ માત્રામાં જોઈતી હોય છે. હવે આ જે છે એમાં કોઈ વસ્તુ શરીરમાં ખાઈ, જે કાંઈ આપણે ખોરાક લઈએ છીએ એમાં કાર્બોહાઈડ્રેટ વાળું ન ખાવું, પ્રોટીન વાળું ન ખાવું કે ચરબી વાળું ન ખાવું, તો એ વસ્તુની શરીરમાં ઉણપ થાય. ઉણપ એટલે એ શરીરને મળે નહીં. કાર્બોહાઈડ્રેટ વાળો ખોરાક ન ખાવો, જે ખોરાકમાંથી કાર્બોહાઈડ્રેટ પદાર્થો મળે છે એ તમે ન ખાવ તો કાર્બોહાઈડ્રેટ આપણા શરીરમાં નહીં બને. પ્રોટીન બહુ સારું એમ છે, પ્રોટીન જ ખાધા કરશો તો કાર્બોહાઈડ્રેટ ઘટશે. કાર્બોહાઈડ્રેટ જેવું વસ્તુ જ ખાધો, રોટલી ને ભાત ને શાક ને એવું જ ખાશો, તમે પ્રોટીન વાળો ખોરાક નહીં લો, પ્રોટીન ઘટશે. એટલે સમતોલ આહારનો મતલબ થાય બધી વસ્તુને સરખા પ્રમાણમાં, જે પ્રમાણમાં છે એ પ્રમાણમાં લેવું. બરાબર? તો આ છે ઉણપનો મતલબ કે એ ઘટકોનો અછત હોવી, કે ઓછા પ્રમાણમાં શરીરને મળવું, તો એને કહે ઉણપ. તો જો આહારમાં અમુક ઘટકોની ઉણપ હોય તો આંખોને પણ સહન કરવું પડે. બરાબર? કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, એમાંથી જે કઈ વસ્તુ આંખોની દેખભાલ કરતું હોય, જે જરૂરિયાત હોય, એ શરીરને ન મળે તો આંખોને પણ તકલીફ પડે. ભોજન સામગ્રીમાં વિટામિન એ ની ઉણપ એ આંખોની ઘણી મુશ્કેલીઓ માટે જવાબદાર છે. તો અહીંયા આપણે વિટામિનના પ્રકારો ભણ્યા છે. વિટામિન એમાંથી વિટામિન એ છે એની ઉણપ આપણા શરીરમાં હોય તો આપણને આંખોની ઘણી બધી તકલીફો જોવા મળે. તે બધામાં સૌથી પ્રથમ સામાન્ય રસાંધળાપણું છે, કે રાતના સમયે દેખાવાનું તાવ જ બંધ થઈ જાય, ઓછા પ્રકાશમાં દેખાવાનું તાવ બંધ થઈ જાય. આ સામાન્ય લક્ષણ છે આંખોને. વિટામિન એ ની ઉણપ. બીજા પણ બધા કામો હોય બીજાના, પણ વિટામિન એ ની ઉણપ થતી હોય તો આમાં સૌથી સામાન્ય જે લક્ષણ છે એ છે રસાંધળાપણ. હવે આથી આપણે આપણા આહારમાં વિટામિન એ યુક્ત ખોરાકના ઘટકોનો સમાવેશ કરવો. એટલે કે જે કઈ ખોરાક આપણે ખાઈએ છીએ એમાં વિટામિન એ મળી રહે એવો ખોરાક લેવો. તો હવે
બરાબર. સરસ. કાચા ગાજર, બ્રોકોલી અને લીલા શાકભાજી જેમ કે પાલક અને કોડ લીવર તેલમાં વિપુલ માત્રામાં, એટલે કે વિપુલ એટલે બહુ વધારે માત્રામાં પ્રમાણમાં વિટામિન એ મળી આવે છે. હવે આમાંથી આપણે કઈ કઈ ખોરાક વસ્તુઓ ખાઈએ છીએ એની વાત કરીએ. તો કાચા ગાજર ખાઈ શકાય, બાફેલા કે હલવો કરીને ખાવાની વાત નથી. બરાબર. કાચા ગાજર, બ્રોકોલી છે, ફ્લાવર આપણે કહીએ. પછી લીલા શાકભાજી, એમાં પણ કયા? તો કે પાલક છે, બરાબર, અને કોડ લીવર તેલ. આ કોડ લીવર તેલથી વાસ્તવમાં માછલીના શરીરમાંથી માછલીના શરીરમાં લીવર છે એટલું છે, એમાંથી કાઢેલો તેલ છે, એને કહેવાય કોડ લીવર ઓઇલ. તો આપણે બધા શાકાહારી હોય એ આ પ્રકારનું તેલ ખાઈ શકતા નથી. બરાબર. આ બધી વસ્તુઓમાં વિપુલ પ્રમાણમાં, એટલે કે બહુ જ વધારે પ્રમાણમાં વિટામિન એ જોવા મળે છે. તો આ બધી વસ્તુ ખાઈ શકાય. પાલક ખાઈ શકાય, બ્રોકોલી ખાઈ શકાય, ગાજર ખાઈ શકાય, લીલા શાકભાજી ખાઈ શકાય. ત્યારબાદ ઈંડા, દૂધ, દહીં, ચીઝ, માખણ અને ફળો જેમ કે પપૈયા અને કેરી વગેરેમાં પણ વિપુલ માત્રામાં વિટામિન એ ધરાવે છે. તો આપણને સૌથી વધારે કેરી ભાવે. કેરી છે જે સિઝનમાં આવશે એ સિઝનમાં ખાવી જોવે. દરેક સિઝનમાં પાછું હવે સિઝન ન હોય કેરી તો ખાવી જોવે નહીં. બધી પકેલી રીતના હોય એ ઋતુ પ્રમાણે ન થતો એવા ફળ ખાવા જોવે નહીં. પપૈયો ખાવો જોવે, માખણ, ચીઝ, દહીં. ચીઝ પણ હવે ખાવાનું મળતું જ નથી એટલે આપણે જતું કરીએ. દૂધ અને દહીં પણ સારું મળી રહે તો એ પ્રયોગ કરવો જોવે. મોટા ભાગે ખેડૂત હોય તો એના પાસે ગાય હોય એમાં દૂધ સારું મળી રહે. માખણ અને ફળો જેવા કે પપૈયું બહુ સારું કહેવાય વિટામિન માટે. પપૈયું બહુ જ સારું કહેવાય છે. ત્યારબાદ મુદ્દો બદલાય છે. ભાઈ, ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ વાંચી અને લખી શકે. હવે આ આખો મુદ્દો બહુ જ વિચિત્ર છે અને સમજવો જોઈએ. ભાઈ, જે લોકોને દેખાય જ નથી તો એ વાંચી કે લખી કેમ શકે? એની માટે બહુ જ સારી વ્યવસ્થા એ બનાવી. જે એના જન્મથી અંધ નહોતો અને ઉંમર પ્રમાણે ધીમે ધીમે કઈક કારણોસર એને આંખો બગડી અને પછી એને વિચાર કર્યો કે તો મારી જેવા તો ઘણા બધા લોકો છે, હવે એને બીજું કાંઈ તો આપણે ન કરી શકીએ તો એને ખાલી વાંચતા કે લખવા માટેની કોઈ સુવિધા કરી શકીએ એવું કંઈ ખરું? તો એને આખી એક બ્રેલ લિપિનો મતલબ લખાણ ઉપર જે લઈ શકાય શબ્દોને બધી વસ્તુ લિપિ કહેવાય. એ ભાષાને લખાણ ઉપર લઈ શકાય એને કહેવાય લિપિ. આ લિપિ છે આખી બ્રેલ લિપિ વિકસાવી. એવી રીતે કરી. કેટલાક વ્યક્તિઓ જેમાં બાળકો પણ સામેલ છે જે દ્રષ્ટિથી વિકલાંગ હોઈ શકે. કેટલાક બાળકો એવા જે દ્રષ્ટિથી વિકલાંગ હોઈ શકે. વસ્તુઓને જોવા માટે તેમની દ્રષ્ટિ મર્યાદિત હોય છે. બરાબર. એવું પણ બને કે ભાઈ ઘણા બાળકો એવા હોય, ઘણા વ્યક્તિઓ એવા હોય કે જેને સાવ નથી દેખાય. તો ઘણા એવા છે જેને થોડુંક દેખાય છે. હવે આમાં જે થોડું કઈ દેખાય છે કે સાવ નથી દેખાતું એવા બાળકોની વાત છે, એવા લોકોની વાત. કેટલાક વ્યક્તિઓ જન્મથી જ બિલકુલ જોઈ શકતા નથી. કેટલાક વ્યક્તિઓ કોઈ રોગ કે ઈજાના કારણે પોતાની દ્રષ્ટિ ગુમાવી દે છે. પડી હોય, વાગી જાય, બને કોઈ જાય એવું. આવા વ્યક્તિઓ સ્પર્શ દ્વારા કોઈ વસ્તુને અડવા અને અવાજને ધ્યાનપૂર્વક સાંભળીને વસ્તુઓને ઓળખવાનો પ્રયત્ન કરે છે. બેટ છે એ જોઈને તો કઈ નથી શકતા કે બેટ છે, તો દરેક વસ્તુને અડીને નક્કી કરે કે આ વસ્તુ આવો આકાર છે, આવો છે, આવો છે અને એના આધારે આ વસ્તુ સારી છે. બરાબર. એવી રીતે કામ હોય છે. અને સાંભળીને તમે જોજો જેટલા લોકો
જોઈ નથી શકતા એ લોકો સાંભળી બહુ સારું આપણી કરતા સાંભળવાની ક્ષમતા છે બહુ જ સારી હોય. આપણા સ્કૂલમાં જે છે તમને સાવ નથી દેખાતું પણ એની અવાજ સાંભળવાની ક્ષમતા એટલી બધી સારી છે કે ખાલી ગાડીનો અવાજ સાંભળીને કહી શકે કે કોની ગાડી આવી છે, લખમણ સાહેબની ગાડી આવી છે, પ્રાણ સાહેબની ગાડી આવી છે, ગાડી આવી છે. ગાડીનો અવાજ સાંભળીને તો આપણે નથી કહી શકતા કેમ કે આપણે એની પર ધ્યાન આપ્યું નથી. પણ એમને તો જોવાનું જ નથી એટલે વધારેમાં વધારે શું કહે અવાજ સાંભળીને બરાબર તો એનું કાનની ક્ષમતા સ્પર્શની ક્ષમતા એ આપણી કરતા બહુ જ વધારે સારી હોય છે. બરાબર. સરસ. ત્યારબાદ તો હવે ત્યારબાદની વાત છે તેઓ પોતાની બીજી ઇન્દ્રિયો વધારે તીક્ષ્ણતાથી વિકસાવે છે. બહુ સામાન્ય છે. આપણને એવું લાગે કે એનામાં કેટલી બધી છે પણ વાસ્તવમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણું મગજ છે એ કંઈક એવી રીતે કામ કરે કે આપણા હાથ, પગ, શરીર આખું, નાક, કાન, જીભ, આંખો બધી જ વસ્તુઓ જે કઈ વસ્તુઓ આપણે આખી પાઠ ચલાવવા કે 5 ઇન્દ્રિયો ને છઠ્ઠું મગજ. તો આ 5 ઇન્દ્રિયોમાં જે થાય છે એ મગજે બધું જ સમજવાનું છે. પણ જો એક ઇન્દ્રિય કામ કરવાનું બંધ કરે, માની લો કે આપણે આંખો છે બંધ કરી દીધી તો આપણે દરેક વસ્તુને વધારે પડતી સભાનતાથી જોઈએ કે ભાઈ પગ મૂકવો છે જોઈએ, પગ કરવો છે તો એક હાલવું છે અહીંયા આડું છે પડ્યું ને તો એવી રીતે દરેક વસ્તુને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ હવે આપણે દેખાય નથી તો બીજી વસ્તુઓને વિકસાવી એટલે મગજ છે સતત બીજી વસ્તુ પર વધારે ધ્યાન આપે. આપણા હાથના સ્પર્શથી આપણે કોઈને ન ઓળખી એવું બને પણ જે લોકોને નથી દેખાતું તો એના સ્પર્શની ક્ષમતા બહુ સારી હોય. હાથ પકડીને ઘણી વાર કહી શકે ભાઈ કોણ આવ્યું છે, કોણની વાત કરે છે, તો જો એ વ્યક્તિ પેલા એને મળ્યા હોય તો બરાબર. તો એવી રીતે બીજી ક્ષમતાઓ તે બહુ વિકસે છે. ત્યારબાદ જો કે વધારેના સ્ત્રોત તેમને પોતાની ક્ષમતાઓ વિકસાવવામાં સક્ષમ કરે છે. વધારેના સ્ત્રોત છે એ પણ પોતાની ક્ષમતાઓ વિકસાવવા માટે સક્ષમ કરી શકે છે. હવે એક મુદ્દો ઉપર રહી ગયો છે એને થોડું સમજી લઈએ. શું તમે જાણતા હતા પ્રાણીઓમાં આંખોનો આકાર જુદા જુદા પ્રકારનો હોય છે? અલગ અલગ પ્રાણીઓમાં આંખોનો આકાર જુદો જુદો હોય છે. એમાંથી કરચલાની આંખો ઘણી નાની હોય છે. કરચલા હોય તો એની આંખો ઘણી નાની હોય શરીરના પ્રમાણમાં, પરંતુ તેનાથી કરચલા ચારેય બાજુ જોઈ શકે છે. આપણે ખાલી માત્ર સામેની બાજુથી અહીંથી આમ જોવા જાવ ને તો 270 280 જોઈએ આખો પટ્ટો 180 ડિગ્રીની અંદર એટલું આપણે જોઈ શકીએ બરાબર. પણ કરચલો છે ચારેય બાજુ જોઈ શકે એવી એની આંખ બરાબર. તો એનો ફાયદો છે. પરંતુ તેથી જો શત્રુ પાછળથી પણ તેના પર તરફ આવતો હોય તો પણ કરચલાને ખબર પડી જાય. આપણી પાછળ આવીને કોઈ મારી જાય તો આપણને ખબર પડે માથા મારે તો આપણે તો પછી જોઈને ભલે ખીજાઈએ કે મારીએ પણ જો આ વસ્તુ આપણે આંખો પાછળની તરફ જોઈ શકતા હોય તો એ શક્ય બને કે ભાઈ આપણે આવે કોઈ આપણને મારે એ પેલા આપણે જોઈને હટી જઈએ. પણ એ વસ્તુ આપણી પાછળથી પણ કરચલા પાછળ સારી બાજુ જોવાની ક્ષમતા છે. ત્યારબાદ પતંગિયા છે એની આંખો મોટી હોય છે જે નાની નાની હજારો આંખોની બનેલી હોય. આ બહુ જ મસ્ત. આપણે તો પતંગિયાને શું કામ ઓળખીએ કેમ કે એના અલગ અલગ રંગ છે બહુ સારા જોવા મળે છે. પણ વાસ્તવમાં એની પાસે એક બહુ સારી એવી વસ્તુ છે એની આંખો પણ એક વિશેષતા છે. એની આંખો બહુ મોટી છે પણ આંખોની અંદર બહુ નાના નાના
અલગ અલગ આંખો છે એનાથી વસ્તુઓને બહુ અલગ રીતે જોઈ શકે છે. બરાબર? તે માત્ર સામેની તરફ અને બાજુની જ બાજુમાં જ નહીં પરંતુ પાછળ તરફ પણ જોઈ શકે છે. તો પતંગ છે પણ આગળ પાછળ બધી બાજુ જોઈ શકે છે. એટલે જ આપણે પકડવા જઈએ તો એ ઝડપથી ઉડી જાય છે. કોની ક્ષમતા ઓછી હોવાના લીધે ઘણી વાર પકડી શકીએ છીએ. બાકી તમે સામાન્ય સ્વરૂપમાં માછલી પકડવાનો પ્રયત્ન કરો તો માછલી પાસે આ જ પ્રકારની આંખો હોય છે. તો એ માછલી છે આપણે દૂરથી પણ એની પાસે જઈએ ને અને પાછળના ભાગથી પણ આપણે આ માખી આગળ હોય ને આપણે પાછળથી પકડવાનો પ્રયત્ન કરીએ તો એ ઉડી જાય કે આની આંખોની રચના જ એવી છે કે એમાંથી બહુ જ અલગ અલગ દ્રષ્ટિએ એને વસ્તુઓ દેખાતી હોય છે. એક આંખમાં ઘણી બધી નાની નાની વસ્તુઓ છે અને ચારે બાજુ જોઈ શકે. ત્યારબાદ એક નિશાચર. નિશાચર નો મતલબ થાય રાત્રે ચરવા વાળું, રાત્રે ખાવા વાળા પ્રાણીને કહેવાય નિશાચર. એમાં ઘુવડની વાત કરીએ તો રાત્રિના સમયે ખૂબ જ સારી રીતે જોઈ એને સવારમાં સારું નથી દેખવાનું. સવારમાં એની આંખો છે ને એને તકલીફ પડે બહુ જ જોવામાં, પણ એને રાત્રે જોવાનું કીધું ને તો બહુ જ સારું પડે. એ રાત્રે આપણે જેટલું નથી જોઈતું ને એની કરતા બહુ સારી રીતે ઘુવડ છે એ રાત્રે જોઈ છે. દિવસ દરમિયાન જોઈ શકતું નથી. બીજી બાજુએ દિવસના પક્ષીઓ સમડી છે, ગરુડ છે, દિવસના દરમિયાન સારી રીતે જોઈ શકે છે જ્યારે રાત્રિના સમયે નહીં. જેમ આપણે છીએ સવારના જોઈ રાત્રે જો લાઈટ ન હોય તો આપણે સરખું દેખાતું નથી. ઘુવડની આંખોમાં મોટો પારદર્શક પટલ એટલે કે કોર્નિયા અને મોટી કીકી હોય છે. ઘુવડની છે પારદર્શક પટલ વાત છે. પારદર્શક પટલ યાદ છે? એકવાર જોઈ લઈએ ખ્યાલ આવે કે તેની વાત. હવે આમાં આ છે પારદર્શક પટલ. આ ગોળ પર જે ભાગ છે આ પારદર્શક પટલ અને કર્ણિકાની વચ્ચે જે ભાગ ખુલ્લો છે એને કીધું કે બે વસ્તુઓ બહુ જ મોટી હોય છે પ્રમાણમાં. આપણા આંખોના ઘણું બધું મોટું હોય છે. બરાબર? તો જેથી તેને આંખોમાં વધારે પ્રકાશ પ્રવેશી શકે છે. હવે આપણે વાત કરી કે જે એનું આંખનો જોવાનો જે રસ્તો છે, પ્રકાશ અંદર આવે એ રસ્તો એ જ મોટો હોય તો વધારે પ્રકાશ આવશે. આપણી આંખો તો કેટલી મોટી કરે તો એની ક્ષમતા છે કે આટલી મોટી કરી શકે, પણ એની આંખોનું ઘુવડની અંદર એની કીકી જ બહુ મોટી છે. પણ આપણી આંખો કરતા બહુ મોટી. હવે એના લીધે વધારેમાં વધારે પ્રકાશની અંદર લઈ શકે અને એનું પારદર્શક પટલ પણ મોટું છે. તો એના લીધે એ વસ્તુને વધારે સારી રીતે અંધારામાં જોઈ શકે. બરાબર? આને એવી રીતે સમજી શકાય કે એક કાગળ ઉપર કાણું કરીએ અને એમાંથી ટોર્ચની લાઈટ મારીએ તો કાણું નાનું હોય તો પ્રકાશ બહાર નીકળે છે ટોર્ચમાંથી એ કેવું હશે? ઓછું હશે, નાનું હશે. જો કાણું મોટું કરીએ આપણે અને પ્રકાશ મારીએ તો શું થાય? તો કે બહાર છે જે કાગળમાંથી પ્રકાશ બહાર નીકળશે એ વધારે નીકળશે. એ જ રીતની રચના છે કે આપણી આંખોમાં જે કઈ કીકી છે એ દ્વારથી નાનું હશે. એની એક ક્ષમતા છે મોટા મોટું કેટલું થઈ જાય? થોડું જાડું નથી. જ્યારે ઘુવડની અંદર કીકી પહેલેથી જ બહુ મોટી આપી છે. એ બહુ નાની નથી કરીએ જેટલી આપણે કરીએ એટલે જ સવારમાં નથી જોઈ શકતા. એની કીકી છે એ બહુ મોટી છે. એનાથી નાની કરી શકતા નથી. એનાથી મોટી કરી શકતા હોય થોડી, પણ ઓછામાં ઓછી નાની જે કરી શકે એટલી ઓછી કરી શકે છે કે જેનાથી એને સવારમાં દેખાતું નથી. બરાબર? ત્યારબાદ તેના નેત્રપટલ પર ઘણી મોટી સંખ્યામાં તળી કોષો અને બહુ થોડા શંકુ કોષો હોય છે. બરાબર? આપણે વાત કરી દઈએ કે તીવ્ર પ્રકાશ એને સમજવાની ક્ષમતા કયા કોષો પાસે છે? આંખોમાં બે કોષોની વાત કરી હતી આપણે, એક શંકુ કોષ અને એક તળી કોષ. શંકુ કોષનો ક્ષેત્રફળ કેવો છે? તો કે બહુ જાજો. તળી કોષ કરતા સળી છે એ નાની એ પાતળી વસ્તુ છે અને શંકુ છે એ આઈસ્ક્રીમ કોન જેવું છે એનો આકાર. તો શંકુનો આકાર છે
એ વધારે પ્રકાશ લેવા માટે સંવેદનશીલ છે અને તળી કોષ છે એ ઓછો પ્રકાશ લેવા માટે સંવેદનશીલ છે. તો ભૂવડ છે એ કેવો પ્રકાશ વધારે લે છે? જોઈ શકે છે ઓછા પ્રકાશ. તો ઓછા પ્રકાશમાં સંવેદનશીલ કોષો કયા છે? કે તળી કોષ. એટલે તળી કોષોની સંખ્યા કોનામાં વધારે છે? ભૂવડમાં તળી કોષ સંખ્યા વધારે છે. આપણા શરીરમાં એ તળી કોષની સંખ્યા ભૂવડ કરતા ઓછી છે અને શંકુ કોષો એના શરીરમાં ઓછા છે. ભૂવડ એ વધારે પ્રકાશ માટે સંવેદનશીલ કોષોની વાત છે. કાલનો પાઠ જેને લેક્ચર જોયો હોય એને આપ સમજાવે. ન સમજાવવું હોય તો પછી પરિવાર આગળથી વાંચીને આ વાત કરશે. કોષોમાં બે કોષો વાત હતી. જૂનો લેક્ચર એક ચેક કરી દઉં. કાલનો તો પણ ખ્યાલ આવી જાય. બીજી બાજુ દિવસના પક્ષીઓમાં વધારે શંકુ કોષો અને બહુ ઓછા તળી કોષો હોય છે. આપણી વાત જે દિવસના પક્ષીઓ છે એ દિવસના પ્રાણીઓ છે એની અંદર શંકુ કોષોની સંખ્યા વધારે હોય છે. એટલે કે દિવસમાં જોઈ શકવાની ક્ષમતા માટેની જે કોષો છે એ વધારે છે અને તળી કોષો છે એ શું છે? તો કે અંધારામાં એટલે કે ઓછા પ્રકાશના સંવેદનશીલ કોષો છે. તો એ કેવા છે? ઓછા. કે રાત્રે પક્ષીઓને કે પ્રાણીઓને દેખાતું નથી ભૂવડ સિવાય, જે નિશાચર છે એની સિવાય. ત્યારબાદ આપણે આગળ કરીએ. ખામીયુક્ત દ્રષ્ટિવાળા માટે અપ્રકાશીય સાધનો અને પ્રકાશીય સાધનો. હવે આમાં આપણે આટલું બાકી છે. આજમાં પૂરું કરી દેવાની ગણતરી છે. થોડોક કદાચ લેક્ચર આગળ ચાલી જાય તો સાથે રહેજો. બરાબર. ખામીયુક્ત દ્રષ્ટિવાળા અપ્રકાશીય સાધનો અને પ્રકાશીય સાધનો. અપ્રકાશીય સાધનોના દ્રષ્ટિ સંબંધી સાધનો, સ્પર્શ સંબંધિત સાધનો એટલે કે સ્પર્શની ઇન્દ્રિયોને ઉપયોગ કરીને, દ્રવ્ય સંબંધી સાધનો સાંભળવાની ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને અને વીજાણુ એટલે કે ઇલેક્ટ્રોનિક સાધનો નો સમાવેશ થાય છે. અપ્રકાશીય સાધન એટલે જે વસ્તુઓ પ્રકાશ નથી આપતા એવા સાધનો છે. એમાં દ્રષ્ટિ સંબંધની સાધનો કયા કયા છે? તો કે સ્પર્શથી સમજી શકાય એવા, અવાજથી સાંભળી શકાય એવા અને ઇલેક્ટ્રોનિક સાધનો, મોબાઈલ છે, ટીવી છે, બધા સાધનો. તો આવી ત્રણ વસ્તુની વાત આપણે અપ્રકાશીય સાધનોની કરી. હવે દ્રષ્ટિ સંબંધી સાધનો શબ્દોનો મોટો કરી શકાય છે. યોગ્ય અંતરે પ્રકાશ અને સામગ્રીને અનુકૂળ તીવ્રતા પૂરી પાડી શકે છે. શું કહેવા માંગે છે? તો કે દ્રષ્ટિ સંબંધી સાધનો જે છે એ શબ્દને મોટો કરી શકાય છે એવી રીતે કે યોગ્ય અંતરે પ્રકાશ અને સામગ્રીની અનુકૂળ તીવ્રતા પૂરી પાડી શકે. અહીંયા એવું કહે છે કે કોઈ પણ વસ્તુ છે એ પ્રકાશથી યોગ્ય અંતરે હોય અને એની સામગ્રી અનુકૂળ તીવ્રતામાં હોય. જે પ્રકાશથી બહુ વધારે નહીં કે બહુ ઓછો ન હોય એ રીતે પૂરો પાડી શકે. સ્પર્શ સંબંધી સાધનો આપણે સ્પર્શ સંબંધી સાધનો એમાં સમજીએ કે ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓનો નોંધ કરવામાં, વાંચવા અને લખવામાં મદદરૂપ એવી બ્રેલ લિપિ લખવાની પાટી અને કલમ સામેલ છે. આપણે જે વાત કરીએ કે જે લોકો જોઈ નથી એ લોકો માટે બ્રેલ લિપિ એક બહુ જ સારી વસ્તુ છે. બ્રેલ લિપિની અંદર હું જ્યાં સુધી સમજુ છું ને ત્યાં શું છે તો કે એક કાગળ હોય અને એની ઉપર આપણે ઘણી વાર ચિત્રો ઉપસેલા હોય. બસ એવી રીતના આની ઉપર અલગ અલગ કાણા પાડ્યા હોય અને એનું 9 કાણાની એ રચના હોય છે અને એ વસ્તુ છે એ કાણા ઉપસેલા હોય અને એ અલગ અલગ પેટર્નમાં બને. એ પેલા બે છે એ જ ટપકા ઉપસેલા છે, બીજા ટપકાઓ નથી ઉપસેલા તો એનો એક અક્ષરનો મતલબ કંઈક થતો હોય. 4 ટપકા ઉપસેલા છે 9 માંથી એનો કંઈક અલગ મતલબ થાય છે. એવી રીતના 9 છે કે 6 છે એ ભૂલાઈ ગયું છે પણ આ રીતે આખી વસ્તુ ચાલે છે. એ ટપકાઓને અડીને એક ઉપર છે કે નીચે છે કે બાજુમાં છે કે આ બાજુ છે એનું જે મોબાઈલનું કીપેડ હોય
જૂના મોબાઈલ આવતા એમાં કીપેડ હતું. અત્યારે મોબાઈલમાં કીપેડ આવે પણ આમ ટચ વાળા નથી આવતા. એટલે આમ બટન દબાવવા પડે એવા નથી આવી ટચ સ્ક્રીન આવી. પણ જે નંબર દબાય ને આપણે 2 3 1 2 3 4 5 6 7 8 9 હવે આપણે 24 લખવું હોય તો કેમ લખીએ? તો જોયા વગર આપણે ઘણી વાર ટાઈપ કરીએ કે 2 ને 4 અહીંયા જ હશે. એ જ રીતે આખી રચના છે આમાં હોય છે. એના 2 કે 9 ટપકા છે એ ક્યાં ઉઠેલા છે એની ઉપરથી અક્ષર નક્કી કરીએ છીએ કે ક લખ્યો, ખ લખ્યો, ગ. અને બ્રેલ લિપિને બધી જ ભાષામાં કન્વર્ટ કરીએ. એવું નહીં કે ખાલી ગુજરાત બનાવ્યું હતું તો એને અંગ્રેજીમાં બનાવ્યું હતું અંગ્રેજી માટે. બધી જ ભાષામાં એ લોકોએ પોતાનો વ્યક્તિગત અક્ષરોને ઓળખાવીને એવી રીતે બનાવેલું. આ બહુ જ મોટી કહેવાય. આ બહુ આપણને સામાન્ય લાગે પણ વાસ્તવમાં બહુ જ મોટી વૃત્તિ છે જે લોકો નથી જોઈ શકતા એ વાંચીને ભણી આગળ વધી શકે એનો બહુ મોટો ફાળો કહેવાય આપણે લીધો. બરાબર. અત્યારે આપણે જેમ વાત કરીએ છીએ કંઈક બોલું છું તમને કંઈક સમજાય છે તો આપણી આ ભાષા ન હોય ગુજરાતી બોલવું છું તમને ન સમજાય હોય તો કેટલી વસ્તુને ભાષા તરીકે ભાષા ન હોય આપણે કેટલી ન જોઈ શકતા લોકોને અક્ષરમાં પડે કે વાંચવા માટે શું કરવું? વાંચવા માટે કોઈ ઓપ્શન નથી. બરાબર. સરસ. તો પછી આજમાં થોડોક અત્યારે છે ને એક લેક્ચર માટે પ્રેક્ટિસ થઈ ગઈ છે એટલે આજનો માટે આટલું અહીંયા રાખીએ. એકાદ મુદ્દાને આપણે કાલમાં લઈ. બરાબર. સરસ. આજે લેક્ચર પૂરો જ કરી દેવો હતો પણ નાનો એવો મુદ્દો બાકી છે પણ કાલના દિવસમાં લેક્ચર પૂરો કરશો. 9 વાગી ગયા. કાલે લેક્ચર લઈ જોડા. રેડી? થેન્ક યુ. ગુડ નાઇટ.